તો જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે। 11 વોર્ડના 1,04,559 મતદારો મત અધિકારનો ઉપયોગ કરશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલમાં હાલ થઈ રહ્યું છે। તો આ જેતપુર પાલિકાની 11 વોર્ડની આ 44 બેઠક માટે મતદાનની કાર્યવાહી છે તે વહેલી સવારથી જ શરૂ છે। લોકો એકલ દોકલ જોવા મળી રહ્યા છે। મતદાન પોતાના મત અધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે અત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે। ત્યારે મતદારો છે તે વહેલી સવારથી જ કતારોમાં લાગી ગયા છે પોતાનો પવિત્ર ફરજ મતના ઉપયોગ કરવા માટે। અત્યારે ટોટલ 44 વોર્ડ માટે 140 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં પોતાનું ભાવિ અત્યારે અહીંયા તેના મતદારો નક્કી કરી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાથે આપણે વાત કરશું। શું કહેશો, આજે મતદાન ચાલુ રહ્યું છે, મતદાનને મતદારોને શું અપીલ કરો છો? આજે જેતપુર નવાગઢ નગરપાલિકાનું ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અને આજે મતદારોમાં આજે ઉત્સાહ મતદાન કરવા માટેનો જોવા મળી રહ્યો છે અને જેતપુરમાં વધારે લોકો મતદાન કરે એના માટે હું જાહેર જનતાને અપીલ કરું છું। તો આ હતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ। હવે જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે તેની સાથે વાત કરીએ। શું કહેશો મતદારોને મતદાન કરવા માટે? જેતપુર નવાગઢ નગરપાલિકા ચૂંટણી જ્યારે આવી છે, વચ્ચે 2 વર્ષ ડ્રોપ થયું હતું, 7 વર્ષે ચૂંટણી આવી છે, ત્યારે લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને હું જેતપુરની જાહેર જનતાને તેમજ મારા કારખાનેદાર મિત્રોને અપીલ કરું છું કે વધારેમાં વધારે મતદાન કરે અને વિકાસ માટે જેતપુરનું મતદાન કરે। તો જોઈએ કે 7 વર્ષે ચૂંટણી આવી છે ત્યારે પોતાના મતની પવિત્ર ફરજ નિભાવે અને વધારે મતદાન કરે તેવા દરેક આગેવાન અપીલ કરી રહ્યા છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।